કોંગ્રેચ્યુલેશન્સ રવિભાઈ. અરે થેન્ક યુ આનંદભાઈ. આ કયા સેટઅપ નવું કર્યું? આપણે થોડાક ટાઈમમાં જ કરેલું છે. ફર્સ્ટ સેટઅપ આપણું કાર્ટનું હતું, સેકન્ડ સેટઅપ આપણું ફૂડ ટ્રકનું હતું અને તમારા બધાના આશીર્વાદથી આપણે થર્ડ સેટઅપ ઊભું કર્યું છે. ભાઈ અહીંયા શું મળવાનું છે હવે નવું? નવામાં એક પિઝા ક્રંચ છે, ચીઝ ગાર્લિક સેન્ડવિચ છે, લોડેડ ફ્રેન્ચ ફ્રાઈઝ છે, મલ્ટિપલ ઓપ્શન્સ છે આપણી પાસે. ઓકે, ઓમ આપણા મેન્યુમાં કઈ વેરાયટી રાખતા હોય છે? ક્લબ બાઇટ્સ છે, પછી વેજીટેબલ સેન્ડવિચ છે, મસાલા ટોસ્ટ જેવી આઈટમ છે, બધી મલ્ટિપલ ઓપ્શન છે. બેલા બાઇટ સ્પેશિયલ બધી આઈટમ છે આપણી પાસે. ઓકે, તો હવે આપણે પેલા પિઝાવાળી આઈટમ તમે જે કહો છો એ પિઝાવાળી મસ્ત ટ્રાય કરો. એક ગાર્લિક બ્રેડ છે, ગાર્લિક બ્રેડ ટાઈપ સેન્ડવિચ છે, એ બી મસ્ત ટ્રાય કરો, મજા આવશે. ઓકે, આ આનંદભાઈ બનાવીએ છીએ ચીઝ ગાર્લિક. હા, ચીઝ ગાર્લિકમાં આપણે ગાર્લિક ટાઈપ આખો ટેસ્ટ આવે. આપણે ગાર્લિક બ્રેડ જે ટાઈપનું સોફ્ટનેસ આઈટમ આવે છે ને એ ટાઈપનું હોય છે. અને મોટી મોટી નામાંકિત બ્રાન્ડ બધી જે કંઈ પણ ગાર્લિક જે યુઝ કરે છે ને આપણે એ ટાઈપના પાવડર ઉપર યુઝ કરીએ છીએ. અને આપણે એમાં બીજું કોઈ પણ વસ્તુ બીજી ઇન્ક્લુડ નથી કરતા, જેથી માણાને ટેસ્ટ એક નેચરલ લે છે. નેચરલ ગાર્લિક ટાઈપ આખો ટેસ્ટ આવે છે. એટલે મતલબ કે કોઈને ગાર્લિક બ્રેડ પસંદ હોય તો એને આ સેન્ડવિચ ટ્રાય કરાય. બહુ મસ્ત છે. એ જ રીતના બને છે આખું, અને આખું ચીઝવાળી લોડેડ આઈટમ જ આવે છે. ઓકે, આ ચીઝ ને બટર ને બધું આપણે કઈ કંપનીનું યુઝ કરીએ? બધું અમૂલ જ યુઝ કરીએ છીએ અને બધી સારી બ્રાન્ડ જ યુઝ કરીએ છીએ. ઓકે, જો અત્યારે બને છે કયા? કોરિએન્ડર સેન્ડવિચ બને છે. સૌથી વધારે કઈ લોકો ખાવાનું પસંદ કરે છે? પસંદમાં પિઝા ક્રંચ છે, ચીઝ ગાર્લિક છે, ચીઝ વેફર છે, આલુ ટિક્કી છે. વેજીટેબલ્સનો આપણો બેઝિક ટેસ્ટ થઈ છે આખો, અને વેજીટેબલમાં આપણે સોફ્ટ બ્રેડ યુઝ કરીએ છીએ આપણે. ઓકે ભાઈ, આ સેન્ડવિચ જુઓ તમે. ચીઝ ગાર્લિક જેને પસંદ હોય ને ખરેખર એને મજા આવશે. જો આ નીચેની લેયર છે ગાર્લિક ફ્લેવર છે, અને આ ચીઝ છે અમૂલ ચીઝ એ બાજુ. અને હકીકતે આને મારા ખ્યાલથી કેચઅપ કે ચટણીની જરૂર ન હોય, જે એકચ્યુઅલમાં ગાર્લિક સેન્ડવિચ ગાર્લિક બ્રેડ લવર હોય એના માટે. ડોમિનોઝની બ્રેડ સ્ટિક જે લોકોએ ખાધી હશે ને, હું એને એમ કહીશ કે ડેફિનેટલી આ સેન્ડવિચ એકવાર જરૂરથી ટ્રાય કરજો, કાયમ માટે આમના ફેન થઈ જશો. અને આ જે આપણે પિઝા ક્રંચ સેન્ડવિચ ઘણી બધી ખાધી છે, પણ જે આમનું પ્રેઝન્ટેશન છે, ફૂડની પ્રોડક્ટ છે, બધુંય ખરેખર જોરદાર છે. સેમ હું એ જ કહીશ. અમે અત્યારે એમની સોલ્ટેડ ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવેલી છે. 3 અલગ અલગ ફ્લેવર બી એ લોકો રાખે છે. જો હવે તમારે લોકોને આ જગ્યાએ આવવું હોય ને તો આ એડ્રેસ આવેલું છે રાજકોટના પુનિતનગર 80 ફૂટના રોડ ઉપર, મટુકી રેસ્ટોરન્ટથી આગળ, શ્રી હોસ્પિટલની બાજુમાં બેલા બાઇટ્સ નામ જ કાપી છે. રીલને શેર કરી દેજો અને પહોંચી જાજો.